હાલોલ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી વધુ સરળ અને ડિજિટલ બનાવવા શરૂ કરાયેલા ઈ-નગર સિટી સિવિક સેન્ટરમાં આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા વેરાની રકમમાં ઉચાપત કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ચકચાર મચી છે. હાલોલ નગરપાલિકામાં સિલ્વરટેક ટેકનોલોજી નામની એજન્સી દ્વારા શરૂ કરાયેલા ઈ-નગર સિટી સિવિક સેન્ટરમાં આઉટસોર્સ મારફતે યુવક-યુવતીઓને ભરતી કરી કામગીરી સોંપવામાં આવી હતી. આ સેન્ટર દ્વારા લગ્ન નોંધણી, જન્મમરણના દાખલા અને નગરજનો પાસેથી વેરા વસૂલાત સહિતની ઓનલાઈન સેવાઓ આપવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી નગરજનો દ્વારા ભરવામાં આવતો વેરો આ સેન્ટર મારફતે વસૂલવામાં આવી નગરપાલિકાના ખાતામાં જમા થતો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે સેન્ટરમાં કાર્યરત કોઈ કર્મચારી દ્વારા હોશિયારીપૂર્વક વસૂલાત કરેલી કેટલીક વેરાની પાવતીઓ સિસ્ટમમાંથી ડિલીટ કરી દેવામાં આવી હતી અને આ રીતે લાખો રૂપિયાની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો અંદાજ છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે આ મામલે સરકાર તેમજ સિલ્વરટેક એજન્સીને જાણ કરી છે અને ઉચાપત થયેલી રકમની વસૂલાત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ જવાબદાર કર્મચારીની શોધખોળ માટે હાલોલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ. નગરપાલિકામાં જીયુડીએમ દ્વારા જે ઈ-નગરનું સેન્ટર ફાળવવામાં આવેલું છે અને તેમાં સિલ્વરટેક ટેકનોલોજીસ નામની એજન્સી દ્વારા આઉટસોર્સિંગના કર્મચારી રાખવામાં આવે છે અને ત્યાં આગળ નગરપાલિકા દ્વારા વિવિધ વેરાનો સ્વીકાર થતો હતો. નગરપાલિકાના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વેરામાં પાવતીઓ છે એ એન પ્રકારે ડિલીટ થઈ જાય છે અને તેના કારણે જે પૈસા છે એ નગરપાલિકામાં પૂરતા ભરાતા નથી. આ માટે નગરપાલિકાના વિવિધ સ્ટાફ દ્વારા બહુ ચકાસણી કરવામાં આવેલી હતી અને ચકાસણીના અંતે જે રકમ નક્કી લગભગ 2 લાખની ઉપરની રકમ છે એ આવી રીતે ગેરવલ્લે ગઈ હોય તેવું જણાઈ આવેલું હતું. આ સંબંધે જીયુડીએમને પણ જાણ કરેલ હતી અને એજન્સીને પણ જાણ કરેલ હતી અને એજન્સી પાસેથી આ વસૂલાત કરવામાં આવી છે અને આવો બીજા ફરીથી ન બને અને આવી જે બેદરકારી દાખવી હોય છે કર્મચારી સામે તેમના નામ બહાર આવે અને શિક્ષા થાય તે માટે થઈ અને પોલીસમાં પણ જાણ કરવામાં આવેલી છે.